સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ઈરાન અને યુએસએ વચ્ચે જે બીજા તબક્કાનો વાર્તાલાપ થયો હતો તેનું કોઈ જ પરિણામ નથી આવ્યું. ત્યારે ઈરાન દ્વારા સાયકોલોજીકલ વોરફેર અંતર્ગત એક નવો વિડીયો બનાવીને પોસ્ટ કરતા ખળભળાટ મચી ગયો છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ઈરાન અને યુએસએ વચ્ચે જે બીજા તબક્કાનો વાર્તાલાપ થયો હતો તેનું કોઈ જ પરિણામ નથી આવ્યું. ત્યારે ઈરાન દ્વારા સાયકોલોજીકલ વોરફેર અંતર્ગત એક નવો વિડીયો બનાવીને પોસ્ટ કરતા ખળભળાટ મચી ગયો છે. ઈરાન દ્વારા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે માંગણી કરવામાં આવી છે કે અમેરિકાની સૈન્ય ધમકીઓ તરત જ કોઈ પણ શરત વગર બંધ થાય. ઈરાન અમેરિકાની કોઈ પણ ધમકીઓ આગળ ઝૂકવાનું નથી. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત પૂરી થઈ છે. ત્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસએ સાથે ઇનડાયરેક્ટ ટોક્સ એટલે કે અપ્રત્યક્ષ વાતચીતમાં ચોક્કસથી અમે આગળ વધ્યા છીએ, પણ જો આ વાર્તાલાપ ગમે તે ઘડીએ પડી ભાંગશે તો અમેરિકા પર લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ દર્શક મિત્રો, હજુ પણ ઈરાન અને યુએસએ વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીતની નવી તારીખનું કોઈ પણ એલાન કરવામાં આવ્યું નથી. વાત કરીએ અમેરિકાની, તો સમગ્ર મિડલ ઈસ્ટમાં અમેરિકાએ તેની વાયુસેનાની મોટા પાયે હાજરી વધારી દીધી છે. આ હાજરી એવા સમયે વધારવામાં આવી છે જ્યારે સમગ્ર મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમ પર છે. સમગ્ર દુનિયાની નજર ઈરાન યુએસએના સમીકરણ પર ટકેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમગ્ર મિડલ ઈસ્ટમાં 36 જેટલા F-16 વિમાનો, 18 જેટલા F-35 વિમાનો, 12 જેટલા F-22 વિમાનો, 18 જેટલા F-15 વિમાનો અને 2 E-3 એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે. વાત કરી ઈરાનની, તો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સતત તેની યુદ્ધની તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત ઈરાન દ્વારા AI જનરેટેડ વિડીયો બનાવીને અમેરિકન નેવીને ધમકી આપવામાં આવી છે. વિડીયોમાં અમેરિકાના વિમાનવાહક યુદ્ધ જહાજોને ડૂબેલા બતાવવામાં આવ્યા છે. ઈરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાનો યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે સ્માર્ટ કંટ્રોલ ઓફ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જેનો પ્રાથમિક હેતુ સંભવિત ખતરાઓની વિરુદ્ધમાં ત્વરિત પ્રતિક્રિયા અને સુરક્ષા યોજનાઓનું પરીક્ષણ કરવાનું છે. આપને જણાવી દઈએ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ખૂબ મહત્વનો એક ચોક પોઈન્ટ છે, જ્યાંથી 20% જેટલું ઓઇલ પસાર થાય છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો બિચક્યો તો ઈરાન આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસએને મોટું નુકસાન પહોંચાડી શકે છે. વાત કરીએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા ખોમેનીની, તો તેમના દ્વારા થોડાક સમય અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે ઈરાન કોઈ પણ ભોગે તેના પરમાણુ કાર્યક્રમમાં બાંધછોડ ઈચ્છતો જ નથી. માટે હવે જોવાનું એ રહેશે કે જે ત્રીજા તબક્કાની વાતચીત છે એમાં ઈરાન અને યુએસએ વચ્ચે કેવી રીતે સર્વસહમતિ સધાય છે. પરંતુ હાલમાં તો મિડલ ઈસ્ટમાં તણાવ બે દેશો વચ્ચે ચરમસીમાએ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને થોડાક સમય અગાઉ જે 30 દિવસ જેટલો સમય આપી દીધો છે, અને જો આ 30 દિવસમાં ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ ડીલ ન થઈ તો ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી ઉચ્ચારી છે કે ઈરાન પર ખૂબ મોટા પાયે લશ્કરી આક્રમણ કરવામાં આવશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.